રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। તો કેમ છો બધા મિત્રો? બધા મજામાં જશો? તો આજે હું નીકળી ગયો છું પાછો રથ લઈને પોરબંદર। મેં તમને ગયા ગુરુવારે જ કીધું હતું કે હું દર ગુરુવારે પોરબંદર જાઉં છું। આજે ભૂમિએ મને ટિફિન આપી દીધું છે ભેગું। અને આજે તો સવારના પોરમાં મારે ને ભૂમિને થોડીક બાકાજી કી બોલી ગઈ હતી। મેં ભૂમિને કીધું તો આજે મને કંઈ કામ કરવા જવાની ઈચ્છા થતી નથી। તો મને ભૂમિએ દેવાયતભાઈ ખાવાનો ડાયલોગ મારી દીધો। મને નહોતી ખબર કે દેવાયતભાઈ ખાવડની આટલી બધી મોટી ફેન હશે। પછી મને કહે કે કામ ધંધી ના કરો કે બાકી લોનું લીધેલા કારખાના વેચાઈ જાય। તો હું સામે માયાભાઈ આહિરનો ફેન હતો તો મેં સામે ડાયલોગ મારી દીધો, ઘર ભેગું થાને। अबे साले तभी मैंने माफ करना, गुस्से में इधर उधर निकल जाता हूँ। અને પછી તો અમે સવારના પોરમાં થોડી ઘણી મસ્તી મજાક કર્યા। અને આજે સવાર સારી હતી, થોડીક ચા પણ મસ્ત હતો આજે। બાકી મને સવારના મારે તો રોજ સવારના પોરમાં એ જ માથાકૂટ હોય ચામાંથી કે ભાઈ મને ચા પાણી જેવો ન ભાવે। અને લેડીઝને તમને તો ખબર જ છે કે એમાં ચામાં પહેલાં પાણી નાખે તો જ એને દી ઉગે સવારના પોરમાં। આજે તો જોવો તમે રસ્તો ખાલી છે, કે ટ્રાફિક નથી। આજે હું પોરબંદર જાઉં છું। જો લગભગ ફોન આવશે તો મારે બગબોદર જવાનું થશે। અને બગબોદર પહેલાં હું ટિફિન જમવા બેસીશ। અને આજે ટિફિનની નવી જગ્યાએ મારે જમવા બેસવાનું છે તો તમને હું બતાવીશ આજે નવી જગ્યા। પોલીસવાળા આજે બધે ઠેક ઠેકાણે ઊભા છે, ખબર નહીં કોઈક આવતું હશે। આખા રસ્તે પોલીસવાળા બધે ઊભા જ છે। તમને હું આગળ પાછા આવશે તો બતાવીશ પોલીસવાળા જો। તો ચાલો મળીએ આપણે જમવાના લોકેશન પર। તો મિત્રો આવી ગયું છે આપણું જમવાનું લોકેશન, જોઈ શકો છો તમે। અહીંયા હું જમવા બેસું છું, ઘણી વખત જમવા બેઠો છું। તો ચાલો ટિફિન લઈને તમને બતાવવા આજે શું છે ટિફિનમાં। તો ટિફિન લઈને ઉતરી ગયો છું। મારે જમવાનું અહીંયા હોય છે, રોડ ઉપર આવી રીતના હું ગાડી રાખીને જમું છું। આ મામાદેવનું મંદિર છે। તો ચાલો જમી લઈએ। ટિફિન ખોલી નાખ્યું છે। ટિફિનમાં છે ગુવારનું શાક, મરચાં, રોટલી, છાશ। તો ચાલો જમવાનું થઈ ગયું છે પૂરું, ટિફિન પણ પેક કરી લીધું છે ને એક રોટલી વધી હતી તો આપણે દઈ દઈએ કાળુભાઈને। લ્યો કાળુભાઈ રોટલી ખાવ। કાળુભાઈ ખાય છે રોટલી। તો ચાલો હવે મળીએ સીધા બગવદર ગામે। કાળુભાઈ મસ્ત રોટલી ઉલારે છે ઘીવાળી। તો આવી ગયો છું બગવદર ગામમાં। આ છે બગવદર ગામ। મેઇન ટાઉન પૂરો કરો એટલે સીધું અહીંથી ચાલુ થઈ જાય બગવદર ગામ। અહીંયા મારા મેઇન ડીલરની દુકાન છે। બગવદર ગામ ઊભા રોડ ઉપર જ છે, આમાં કાંઈ બીજું તો કાંઈ છે નહીં, પણ બગવદર ગામ સધર બહુ છે। તો આ છે બગવદરનો ઊભો રોડ। તો મિત્રો અહીંયા બગવદર પૂરું થઈ જાય છે। અહીંથી બગવદર હવે આપણે જઈએ સીધા પોરબંદર। તો મિત્રો આજે મારે પોરબંદર નથી જવાનું થયું, પોરબંદર જ છું પણ મારે અંદર નથી જવાનું થયું પોરબંદરની। જો આ રહ્યું પોરબંદર અહીંથી જ છે, અહીંથી આમ અંદર જવાય છે પોરબંદર। મારે આજે પોરબંદરમાં કાંઈ કામ નથી આવ્યું। મેં 2 ડીલરને ફોન કર્યા તેને મને ના પાડી દીધી કે પેમેન્ટ કે કાંઈ ઓર્ડર છે નહીં, તમે ખોટો ધક્કો ન ખાતા, તો હું અંદર નથી જતો। તો હું તમને પોરબંદર આવતા વીકે બતાવીશ। એ જગ્યાએ હું આજે તમને એક મસ્ત પોરબંદરની ફેમસ વસ્તુ બતાવીશ। ફેમસ તો ન કહેવાય પણ મેઇન પોઈન્ટ બતાવીશ પોરબંદરનો। તો આગળ મળીએ ચાલો એ પોઈન્ટે। આ છે પોરબંદરનો બહાર નીકળવાનો રસ્તો। તો આ છે એરપોર્ટ, પોરબંદરનું મેઇન પોઈન્ટ જેનો કાયદેસર રનવે દેખાય છે, ફ્લાઇટ દેખાય, ટેક ઓફ, લેન્ડ, ફ્લાઇટ બધું દેખાય છે। આ એક જ એવું એરપોર્ટ છે કે જ્યાંથી લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી આ એક જ એરપોર્ટ છે કે ઉપર તમે બ્રિજ ઉપર ચડો એટલે બધું તમને ચોખ્ખું દેખાય આખું એરપોર્ટ। Sol y arena, oh so bright, baila conmigo,
છે જુનાગઢ પોરબંદર હાઈવે. રાજકોટ પણ જઈ શકાય, વેરાવળ પણ જઈ શકાય, દીવ પણ જઈ શકાય. મેન હાઈવે છે, આ નેશનલ હાઈવે છે. તો ચાલો મળીએ હવે નેક્સ્ટ લોકેશન પર. તો મિત્રો નેક્સ્ટ લોકેશન આપણું આવી ગયું છે સીધું જુનાગઢ. જુનાગઢનો ગિરનાર તમને દેખાતો હશે, આગળ છે ગિરનાર છે. તો ચાલો મળીએ કાલના નવા વ્લોગમાં. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, બાય બાય.